હાલો, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. આપણે સવાર પડી ગઈ. સવારમાં આજે વિસર્જનનો દિવસ હતો એટલે આપણે બધા બાપાની મૂર્તિઓ જોવા નીકળી ગયા. એટલી એકથી એક મસ્ત મૂર્તિ આવતી હતી, એમ નજર આમ તેમ હટતી પણ નથી. એટલી મસ્ત બધી મૂર્તિ આવતી હતી અને મસ્ત જોયું, મસ્ત મજા આવી ગઈ. પછી તડકો પણ બહુ લાગતો હતો એટલે હું ને મારી ફ્રેન્ડ થોડી વાર છાંયે એક જગ્યાએ બેસી ગયા, કેમ કે તડકો. પછી જો આ આખું બાલાજી તિરુપતિની થીમ ઉપર આખી મસ્ત મૂર્તિ બનાવેલી હતી. આ પણ બહુ જ મસ્ત મૂર્તિ હતી. પછી ત્યાંથી આપણે આગળ નીકળી ગયા. પછી ત્યાંથી જો ગુલાલ ઉડાડેલો હતો, ગુલાલ અમે પણ થઈ ગયેલા હતા. પછી ત્યાંથી એક જગ્યાએ પાછા રસ્તામાં મસ્ત ગણપતિ દેખાણા, તો એના પણ આપણે થોડી વાર દર્શન કર્યા. પછી લાગેલી હતી ભૂખ એટલે ખાધી દાબેલી ખાઈને પછી ત્યાંથી થોડાક આગળ ગયા તો પાછા એક ગણપતિ મસ્ત આવેલા હતા એ બધાના. પછી આપણે આપણા સોસાયટીમાં ગણપતિનું તૈયારી વિસર્જનની ચાલતી હતી આવ્યા એટલે મસ્ત બાપાની વિસર્જનની બધી મસ્ત તૈયારી કરી લીધી. પછી ત્યાંને બાપાને મંડપમાંથી વચ્ચોવચ્ચ લાવ્યા, વચ્ચોવચ્ચ મસ્ત બેસાડ્યા અને વરસાદ પણ ચાલુ હતો એટલે બાપાને થોડી વાર પછી છત્રીમાં લઈ લીધા, કેમ કે વરસાદ ચાલુ હતો એટલે બાપાને છત્રીમાં લાવીને પછી એક જગ્યાએ મસ્ત બાપાને પાછા બેસાડી દીધા અને આપણે પણ થોડા બાપાના આશીર્વાદ લઈ લીધા કે બાપા આવતા વર્ષ જલ્દી આવજો, ભૂલ કંઈ થઈ હોય અમને આ રીતથી તો માફ કરજો, એમ કરીને મસ્ત દર્શન કર્યા. મયંકે પણ થોડા ફૂલડાથી વધાવ્યા. પછી અમે લોકોએ કર્યા ગરબા ચાલુ એટલે મસ્ત ગરબા રમવાનું ચાલુ કર્યું. ગરબા રમ્યા પછી થોડી વાર ડીજે પણ ચાલ્યું હતું. આ જોઈ લો, સોસાયટીના આવ્યા, મયંકને આખો ભરી દીધો કલર એમ. પછી આપણે પણ ડીજેના તાલ ઉપર આ લોકો પણ ગરબા રમતા હતા ને આપણે ડીજે પણ ચાલતું હતું બંને, એટલે મસ્ત બધાએ જલસા કર્યા એમ. પછી બાપાને પણ રંગી દીધા કલર એમ આખી ગુલાબી. આ પણ જોઈ લો, એટલી નાચતી હતી ને, જોયું નીચે તો કીચડ થઈ ગયેલો હતો. પછી મારો ક્યાં બાકી રહી નોંગા જો છે ને, પૂરો ફૂલ ગુલાલ છે એમ, આખો રંગી દીધેલો હતો ગુલાલ. પછી આપણે આરતી કરી, આ છેલ્લી ને પહેલી આ વર્ષની આરતી. આવતા વર્ષે બાપા વહેલા આવજો. મસ્ત બધા સોસાયટીના એ બધાએ મસ્ત આરતી કરીને પછી બાપાનું વિસર્જનની વિધિ કરી. આ જો આ ઘડી આવે ને, આ જોવાનું ઈચ્છા જ નહીં થાય, પણ શું કરવાનું ને, વિસર્જન કરવાનું મન નહીં થાય. નાની છોકરીઓ પણ એટલી રડતી હતી ને વિસર્જન કરતા હતા એટલે, પણ શું કરવાનું હવે, વિધિ છે એ બધી તો કરવી જ પડે. પણ આપણે દર વખતે સોસાયટીમાં જ વિધિ કરીએ. પછી ઉપર આવી મસ્ત નાઈને ભૂખ લાગેલી હતી એટલે મસ્ત ભેળ બનાવી ને ભેળ ખાધી એમ અને મસ્ત એન્જોય કર્યું. બાય આવજો.